સમગ્ર મેવાડમાં ચારે બાજુથી જેમ આફ્રિકાના જંગલમાંથી નીકળેલો ડેકારી નામનો અજગર ભરડામાં લી એમ ચિત્તોડ ને મેવાડ ને ભરડામાં લીધું યવનોએ. અને રાણા હમીરસિંહ જે આજ હું તમે સમગ્ર ભારત વર્ષ જે મહારાણા પ્રતાપનું ગૌરવ લઈ છીએ આપણે, એને વંદન કરી છીએ આપણે. પણ એ મહારાણા પ્રતાપ એમના પૂર્વજો રાણા હમીરસિંહ જ્યારે એને કોઠ નીકળ્યો, મેવાડ અચકાઈ ગયું અને છેલ્લે થોડા ઘોડેસવારોને ભેળા લઈ અને નીકળ્યા કે દ્વારકાધીશના દર્શન કરી અને દરિયામાં, દ્વારકાના દરિયામાં ડૂબકી મારી. સાથીદારોને નહોતું કીધું, એને એમ કીધું દ્વારકાના દર્શન કરી આવી, મને રોગ થયો છે અને કદાચ મટી જાય. પણ એને એમ હતું કે હવે દ્વારકા વાળાના દર્શન કરી અને દ્વારકાના દરિયામાં ધ્રુબકો મારી જાવો છે. મેવાડની અમારી રાણાઓની પેઢી પૂરી થઈ જશે. હવે નિરાશ થઈ ગયેલો અને નીકળ્યા અને ધીરે 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 આ વરુડીનો નેહડો આવ્યો ખોડ ગામ. અને ત્યાંથી નીકળ્યા કીધું કોક ચારણા એનું નેહડું છે, એટલે એમ થયું કે ત્યાં થતા જાય. આવ્યા, માએ મીઠડા લીધા, આંખમાં આંસુ આવી ગયા. રાણા હમીરને માં, અમારી રાણાઓની પેઢી પૂરી થઈ જશે, મેવાડ અચકાઈ ગયો, મને કોઠ નીકળ્યો, મારાથી આ પેઢી પૂરી થઈ જાય. અને ઈ વખતે ડોહી ઊભી થઈ, બે બાવડા જાળીને કીધું ઉભો થા બાપ, જ્યાં સુધી ચારણ જગદંબાઓ આ ધરતી માથે હોય અને રાણાઓની પેઢી પૂરી થઈ જાય તો આયુ આયુ ન કહેવાય. ભલા માણસ, તારે મૂંઝાવાની જરૂર ન હોય. કે પણ માં, મારી પાસે સેના નહીં, પૈસા નહીં, શરીર નહીં, કોઠ નીકળ્યો કે બધું થઈ જાય, રોકાઈ જાય. 15 દી રોક્યા, જોજો 15 દી રોક્યા. અને 15 દિવસમાં જે ઝાડવા હાથમાં આવે પાનું ઝાડવાનું તો કૃપા હતી માની. ગોળિયાનું કીધું આ પાંદડા લઈ આવો ને, મેં સાંભળ્યું કોટ માટે આ પાંદડા હારા. વાટી વાટીને માં વાટકો ભરી દે, હાલે બેટા આ શરીરે લગાડી લે છે જઈ. અને ઈ એનો રોકાણ તંબુક જે કઈ રોક્યા હોય, ઝૂંપડું જે હોય ત્યાં ઈ જઈને શરીરે લગાડે, શાંતિ થવા માંડી ધીરે ધીરે. 15મે દી રાણા હમીર ને રૂવાડે કોટ નહોતો રહેવા દીધો. મારી વરુડિયા એ જોગમાં એ ભલા માણસ. અને હવે સાંભળજો, તારા પડકારે થાય પ્રભાત. મારા ગીતની કડી આવી એટલે પ્રભાત કેમ કરે. કીધું કે માં હવે તો અઠે દ્વારકા, હવે ત્યાં રોકાઈ જાઉં. કે રોકાવાનું નથી, પાછું મેવાડમાં જવાનું છે. પણ માપ સેના નહીં, પૈસા નહીં, ઘોડા નહીં. એ વખતે તો હરગના વેમાન કયો જે કયો ઘોડા હતા. અને એને કીધું આ વરુડિયાએ ઇતિહાસ સાક્ષી પૂરે છે, 500 ઘોડા, 500 ઘોડે સવારો, ચારણો સૈનિકો, એને ખાવા પીવાનો ખર્ચો, પૈસા, અને મારો દીકરો બારુજી, આ બધું સાથે આપું છું. ટૂંક સમયમાં મેવાડ ઘેરે થઈ જાય તો માંજે ગાય વરુડીએ આપ્યું છે. ભલા માણસ, જા પાછો, તારે બી કાંઈ ડરવાની જરૂર ન હોય. અને પાછો આવ્યો, ગોરીલા યુદ્ધ કરી કરી, ચારણો ભેળા, પૈસા આપડા, ઘોડા બધું દીધું. કારણ કે મેવાડના રાણાનો વંશ બચાવવો હોય ને એને મેવાડ, એ તો ગૌરવની વાત છે. પણ આપણી આયુ કૃપા કરીને ખાલી આશીર્વાદ આપે એમ નહીં, ઘોડા આપ્યા, નાણા આપ્યા, સેના આપી. અને પછી પાછા જઈ અને પાછું ધીરે ધીરે કરીને આખું મેવાડ એને ઘેરે કર્યું રાણા હમીરે. અને રાણા હમીરસિંહ પછી એનો આખો પરિવાર, પછી મહારાણા પ્રતાપ મને તમને મળ્યા. જો આ વરુડીએ રાણા હમીરસિંહને નો બચાવ્યા તો હિન્દુસ્તાનને મહારાણા પ્રતાપ નો મળે. ભલા માણસ, આપણી આયુ સોનબાઈ શિવ ઉપાસક હતા, એમ કૃષ્ણના પણ ઉપાસક હતા. ભગત બાપુના શબ્દો વાગ્યા છે, વધાયું કેરા પાવા નંદ બાવાજીના નેહમાં. કેવો આપણી હારે છે, આવો ભગવાન આપણને ક્યાં મળે. પ્રેક્ટિકલ ભણાવ્યું આપણને. અર્જુનને પાથીએ પાથીએ તેલ નાખીને મને તમને સમજાયું. જો નકર સમજકારની વાત, અને જો શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા અને અંધશ્રદ્ધામાં પાતળી રેખા છે. બધું ભેગું થઈ જાય ને એમાં જ ડખા થાય છે. હા, શ્રદ્ધા વગર જીવાય નહીં, પણ અંધશ્રદ્ધા કોઈ દી હોય જ નહીં. અને આપણે તો હોવી જ નહીં. આપણે તો ચારણો તો બહુ ટેસ્ટ કરીએ. આપણે એમ ગમે ની અંજાય ન જાય. હા એમ, ઓહો એમ આપણે થાય જ નહીં. મેઘાણી એમ કેતા ચારણ છે ને એ એવા છે, ચારણ ને તમને એમાં ચારણ આયો માટે ખાસ કીધું, ઉદાસીન કીધા છે. કે એને તમે અંબાણીના પરિવારના મોટા મહેલોમાં લઈ જાઓ તો એમ કે સરસ છે, નાની ઝૂંપડીમાં જ લઈ જાઓ કે આ સારું ઝૂંપડું છે. એને ઓહો એમ કોઈ દી થાય જ નહીં. ઓહો ન થાય. હા, પરમાત્માની રચના કોઈ જોવે તો થાય. મારો એક દુહો છે કે માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય. આ પ્લેન બનાવ્યું તો આટલી વસ્તુ આમાં હશે, આ બિલ્ડિંગ બન્યું આવું સરસ તો આમાં આટલું મટીરિયલ આ તે હશે, આ મોબાઈલ છે તો એમાં આમ છે. માનવ સર્જિત વસ્તુ એના વિધવિધ વર્ણન થાય. પણ આહા કરીને અટકી જવાય રચના પ્રભુની રાજડા. દરિયો જોવો એટલે આહા જ થાય, ગિરનાર જોવો તો આહા જ થાય, ગીરના કોઈ અડીખમ વડલા જોવો તો આહા એમ જ થાય. એ આહા કરીને અટકી જવાય. એના શું વર્ણન હોય, એમાં મજા લઈ લેવાની હોય. ઘણા ઈ મજા આવે ને ત્યાં જઈને વિડિયામાં જ ખબર હોય, ઘેરે જઈને પછી જોવે.
ન્યાની મજા માણસ પોતા જ. હું તો એમ કહું હવે આપણે આપણી પાસે બેહવું જોઈએ. અહીં બેઠેલા બધાને કહું એમાં હું આવું. તમે ગમે એની પાસે બેહી શકો. તમે ઘરના હારે બેહો, તમે છોકરા હારે બેહો, તમે બીજા હારે બેહો, મિત્ર હારે બેહો, બિઝનેસમાં બેહો, ફલાણે બેહો, પણ આપણી હારે બેહવાની કોશિશ ઘેરે જઈને કાલ 5 મિનિટ કરજો, નહીં બેસી શકો. આપણી પાસે બેહવું એટલે હું મારી પાસે બેહવું એટલે સોફે કે ખાટલે કે એકલા બેહી અને પોતા પાસે જ રહેવાનું. બોલો રહી શકો તો મને ફોન કરજો, હું મફત પ્રોગ્રામ કરી જાય. 5 મિનિટ તમારી પાસે બેહો, રેવાય જ નહીં. તરત બીજાને ગલી મન ઉપડી જાય, ઓફિસે વયું જાય થોડી. ઓલાનું શું થયું છે? આપણી પાસે બેહવું એટલે મન મારી સિવાય કે ન જવું જોઈએ. હું કોણ? હા, ઘણા આપણે વાતો સમાજમાં ઘણા કેવા હોય ખબર? ઓલો માણસ એને અમે ઓળખી, અરે તું તને નથી ઓળખ્યો હજી. બારો જ ઘુમરા મારે છે. હવે પોતાને નથી ઓળખાય, બીજાને ક્યાંથી ઓળખી હગે? પોતાને નથી જ ઓળખ્યા ઘણા. એમનામ જ હું આમ કરી નાખું, હું આમ કરી નાખું, બપોર પછી ગોટો વળી ગયો હોય. બહુ અઘરી વસ્તુ છે. પોતા પાસે બેહવું એ તો કુળદેવીની કૃપા હોય, પૂર્વ સૂર્યોની કૃપા હોય તો થઈ શકે. એમ કહેવાનો અર્થ આપણે આપણી પાસે બેહવું જોઈએ. માણસ એટલો બધો આગો ભાગતો જાય છે, કોઈ કોઈનું પરિવાર વિખાતા જાય છે. અટાણે મોડી હજી આગળ જતા મોટી મૂડી એ આવશે જે પરિવાર ભેળા રહેતા છે ને 30 જણા 20 જણા, એને ત્યાં બીજા છે ને એ ટ્યુશન લેવા આવશે કે તમે કેવી રીતે એકચ્યુઅલી ભેગા રહ્યો છો. હા, એ છે ને એને તેમ ડોળા નીકળી જાય એના. તો આ કેવી રીતે બધું થતું હશે જોયા જ કરે. અમુક તો એવા છે આમ જોતા હોય ને એરપોર્ટમાં બહાર, એને આપણે દેશી રીતે બોલી કે આમ દેશી હાલીને તો એને ડોળા કાઢે, એને ગમે નહીં. અમે કઈક સહી ને આ તો બધા ક્યાંય પીડ્યા. ઘણા નથી કેતા દુનિયા ક્યાંય પીગીને તમે ક્યાં? અમે પહોંચેલા જ જઈ પહેલેથી અને કઈ તમે નીકળો નહીં. વિજ્ઞાન મેરુભા બાપુ કેતા સમાજની સાથે જોડાવું જરૂરી છે. આપણને મેરુભા બાપુ એમ કેતા આપણને ગમે એવું ગરબી લેતા આવડતું હોય તો આખું ગામ રમતું હોય ત્યાં જ રમાય. આખું ગામ ચોકમાં રમતું હોય ને આપણે બસ સ્ટેન્ડે જમાવીએ અંબા રમવા નીકળ્યા તો ઈ ડખા થાય. સમાજારે જોડાવું જરૂરી છે, પણ કેળો કઈક જુદો હોય, પણ એની હારવાર થતા જુદા હોય. એમ એક રંગો નહીં દાદ બાપુ કે એમ રંગ પલટી ના આવ, તને માનવ ઘીડ્યો છે જરાક હટી ના આવ. અને ચીલામાં તો પૈડા ચાલે, તું રાણાનો ચેતક સો આડો ફંટી ના આવ. એક રંગો નહીં રંગ પલટી ના આવ, તને માનવ ઘીડ્યો છે જરાક હટી ના આવ. હટી ના આવવાની જે વાત કરે એની જગતના ચોકમાં નોંધ લેવાય. પોતા માટે આખી દુનિયા મથે છે. સમાજ માટે બીજા માટે યુવાનો જેટલા કરીશો ને એ જ નોંધ છે. બાકી બધું આમાં નહીં કરી લેવું જરૂરી. બધું જિંદગીમાં આનંદે કરવો, એન્જોય. પણ ઘણા શું કે ખબર, મોજ કરો, એન્જોય કરો, કાંઈ ભેગું નથી થવાની. એન્જોય તો ઓલો ભૂનડો પીડ્યો હોય ને માદનામાં, એને તમે જઈને પૂછજો બપોરે ઉનાળા, ઈ એમ કે એન્જોય. ઓલી એક જૂની વાત છે, તમને ખબર છે કદાચ આમાં આવશે ભાગવતમાં. જૂના જમાનામાં એક રાજાને એનું હુજી ગયું, મોત હુજી ગયું આગળ, અને આગલો અવતાર હુજી ગયો. હારો પ્રતાપી રાજા તો, પણ કઈક કર્મ થઈ ગયા તો એનો ભૂંડ નો અવતાર આવશે એવું હુજી ગયું કે હું આગળ અવતારમાં ભૂંડ થાય પછી પાછો માણસ થાય એવું હુજી ગયું. એટલે એને એના દીવાનને કહી દીધું કે આટલા દિવસમાં હું મરી જાય અને હું ભૂંડ થવાનો છું, પણ એની આટલી જિંદગી તો છે જ મારી, પણ આખી જિંદગી મારે ભૂંડ નથી રહેવું. તો હું ભૂંડ થાઉં અને અમુક સમય પછી તું આ જંગલમાં આવજે, આ મારી નિશાની છે, અને હું આવી રીતની રાડ નાખીને તારા હામો ઘરકી કરીને તારા હામો દોડીશ. આ સ્થળ હશે, તારે ભાલો મારીને મને મારી નાખવાનો, એટલે જટ પાછો માણસ થઈ જાય. ભૂંડ નો અવતાર થોડો ગમે. બોલો દીવાન એનો પ્રધાન હતો, એને કીધું હા મહારાજ જી આપ કયો એમ. ઈ મરી ગયો મહારાજ, અને એ જંગલમાં અવતાર થયો, ભૂંડ થયો. ભૂંડ નું બચલું જન્મ મોટો થયો, અને પછી તો ભૂંડણી, પછી તો ભૂંડણા ભૂંડણા, એ બચલાનો ઘેરો ને ઈ ગારા ને ઈ ગટરું, એ તો પછી બહ બાટ્યું ને ઈ એની મસ્તી નો. મારા જેવું કઈ છે જ નહીં, મેં આમ કરી નાખેલું, મેં આટલા ખૂન કરેલા. એને એનામાં મજા આવે ને પછી. હા, એને એમ કે આજ આ અવતાર આજ સાચો હોય છે કે કેટલા ગુના છે. ઈ બીજું ઘણું છે સારું કરવા જેવું, કરવું પડે ને કરે એ વસ્તુ જુદી છે અમુક ને. હા, પણ એની મસ્તીમાં એમાં ઓલા દીવાનને ખબર પડી કે હવે એ સમય પાકી ગયો છે, ને ઘોડે સવારોને ભેળા લઈને આમથી આંતરો ચારે બાજુથી બાગડતા પાગા નાખતા રકાબ કવિ ધાગા ભરી ભાગા આગા જાવે નાહી ભાગા મૃગાણા હી ગાજ ગન તોપકા ગેણાગા તરી ભાગા હાથ જાય તાતો રીજા રાગા પ્રવે નાજા હારા ગભે રાજ રાજમાં રૂમા તુમા ઠુમા ધમા ઘોડલા બાગડતા ચારે બાજુથી ઘેરો. ભૂનણી આમ ભાગી, ભૂનણો આમ, બચલા આમ કે કો થવા મંડાણું. બરોબર ભૂનણો ઘરકી કરીને દોડ્યો મોલા દીવાન પ્રધાન હતો, પોળું ભાલું હતું, એ આમ કરીને આમ ભાલું ઉગાવ્યું. તા તો આને વાસા આવી ગઈ ભૂંડ ને. એ મને મારતો નહીં, હું તારો રાજા હતો.
અરે કે પણ મહારાજ તમે ભૂંડ છો અને આ ભૂંડના અવતારમાંથી પાછા માણા થાવ. અરે માણા બાણાનું મારી ભૂંડણી મારા ભૂંડણા ને એના જેવું દુનિયામાં બીજી કોઈ દુનિયા જ નથી. હા 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 હા, એને એમ કે આનાથી હારી દુનિયા બીજી છે જ નહીં, પણ બીજી કંઈક દુનિયા છે, માનવતાની પણ કંઈક દુનિયા છે. અને એ દુનિયાની જેને જેને મજા લઈ લીધી છે ને એ વસ્તુ જુદી. મારે એકાદ પ્રસંગ તરફ જાઉં, હું આપને આનંદ કરાવવા, મને કીવામાં એવું છે થોડુંક લંબાવજો. મેં કીધું લંબાવશું આપણે આનંદ જ, તમે જ આવું સાંભળશો તો આવું અમે મોજ જ કરાવવા માટે આવ્યા. અમને છે ને તમારા મસ્તક અમારા પુસ્તક એ આમ ખીલેલા હોય એટલે મજા આવે ને. અહીંયા તો અડધો શબ્દ બોલીને આખો સમજાય. કાનજી બાપા કેમ વિંધાલા વિંધાયણ વિંધાવાનું માં ફરે, તારું જંતર વગાડ મારો જીવતા આત્મો ઠરે. આ દુઆ બધું આવી ગયો. વિંધેલા હોય જ વિંધાય, અણવિંધ્યા તો કેટલા એમનેમ ફરે છે. એને એમ કે આ જ દુનિયા છે. મેં ભૂંડણા વાળી વાત કરી એમ, પણ તારું જંતર વગાડ મારો જીવતા. કાનજી બાપાને યાદ કર્યા છે. આ ચારણ ડાયરો છે એટલે કાનજી ભૂટા બારોટ. શું કાનજી ભૂટા બારોટે જીતરા બાપાની વાર્તા જે કરેલી રેડિયોમાં, એ વાર્તા જે સાંભળી હોય આપણે બધા એમને ખબર હોય. એને જે જીતરો બાપો વાર્તામાં જે ચિત્ર્યો હતો ને એવો ફિલ્મ વાળા ફિલ્મ બનાવ્યું એમાં નો ચિત્રી ગયા બોલો. અને એને સ્વીકાર્યું કે અમારાથી નહીં, એ આમથી જેને કહેવાય આફ કરું ડફ મરે ને હાથમાં બત્તો લઈને જે આવે જીતરો, ઈ જે કાનજી બાપા. શું વાત, શું આપણે અટાણે તો સારું છે બધું. એ વખતે તો જંગલો અમારા કવિઓ બધા ઉભા કરતા, જ્યાં વાર્તા માંડે ત્યાં. અટાણે તો જંગલ દેખાય, ઘણી જગ્યાએ અમારે વાંહે સ્ક્રીન હોય, અમે વાર્તા કરતા વાંહે વડલો આવે, વડલો બોલી તો વડલો આવે, શિવ બોલી તો વાંહે શિવ આવે. હવે તો આવું બધું થઈ ગયું. ઓલું તો જંગલ ઉભા કરવા પડે. ગર કેવી હોય, વડવડ વાયે જકિયા હળસર ટકિયા આણ મેલી જટા મોકળી, કોઈ જળધર ઉભા જાણ અડીખમ વડલો ઉભો, પાય ખળ 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 ઝરણા વયા જાય, પંખીડા કલરવ કરે, કરમદીના ઢુવા જામી ગયા, પહુડા ક્યારેક ક્યારેક અવાજ કરે છે. એમ કરીને આખું જંગલનું જે વર્ણન કરે કાનજી બાપા પહેલી વાર વાર્તા કરવા ગયા રેડિયોમાં. એને કીધેલું કે 1 કલાકની વાર્તા છે, તો 1 કલાકમાં 5 મિનિટ કમાઈ છે ને વાર છે ને, તો કે અમે આમ કરશું એટલે તમને સમજવું 5 મિનિટ બાકી રહી, પછી આમ કરીએ એટલે 4 મિનિટ બાકી રહી, આમ કરીએ એટલે 3 મિનિટ બાકી રહી, આમ કરીને 2 મિનિટ, આમ કરીને 1 મિનિટ, આમ કરીએ એટલે તમારે પૂરું કરી દેવાનું. કે હાલ જોઈ લે, હું તમે સારું કરો બેટા. વાર્તા શરૂ કરી ધીરે 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 એ તો પછી વાર્તા બહાટી મંડ્યું બોલવાનું. રૂપકો કાનજી બાપા શું કલાક થઈ ગઈ ખબર, કલાકમાં 5 મિનિટ રહી, હજી તો જમાવટ છે, વાત માંડેલી, હજી તો આમ અડધે પલ્લે પૂગેલી વાર્તા. ત્યાં તો ઓલો સામે આવીને કે આમ 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 કર્યું. કાનજી બાપા તેની વાર્તામાં બહાટી બોલે, હા ઓલો આમ 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 કરે, આમ ને પછી તો આમ ને પછી આમ ને પછી આમ, પછી આમ ને પછી આમ 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 કર્યું. તો એ તો એની વાર્તા બહાટી ચાલુ એમને કરતા વાર્તા કરતા જાય. પછી ઓલો આમ આમ કરે, આમ આમ, પછી ઓલો વચ્ચે આવી હામો અને આમ કરે, આમ આમ આમ. એને એમ કે કદાચ દેખી જાય. પછી કાનજી બાપા બોલ્યા, એ કુંડાળા તાણીમાં હખે વાર્તા કરવા દે, તારા બાપનું હું જાય છે. કેવી મજા. એ કે કુંડાળા તાણીમાં હખે વાર્તા કરવા દે, થોડીક વાર્તા લાંબી થાય કે તારા બાપનું હું જાય છે. કેવી કેવી ઉપમાઓ. તમે વિચાર કરો. નેહડામાં કે કાનજી બાપા ગયેલા, નેહડાનો છોકરો ઘરે માલધારી તો માલ સ્ટોરમાં વયા ગયા, બેનું આડાવાળા બળતણ પાણી ઘાસ પાણી લેવા ગયા હોય, ખડ લેવા, છોકરા ઘરે ને કે 7 વર્ષનો છોકરો ને એક મોટો સીસમનો ઢોલિયો પડેલો, સીસમનો ઢોલિયો આમ ખૂણામાં પડ્યો તો ફરજા કરેલા હોય ને ગીરમાં. તો કાનજી જો ઈ બિચારું છે ને એનો ઉદ્ધાર થઈ જાય. એમાં શું છે, બિચારું પત્ની પ્રોગ્રામમાં નો આવવા દીધા હોય, મરી ગયા હોય ને, બે હામ હોય, એમાં જે હોય એ આવી રીતે આવી જાય વેલા મોડા. કઈક પતિ એવો નો આવવા દેતા હોય એવું હોય. પણ છે કૂતરું ભાગશાળી. આપણે એવું સાંભળ્યું કે શ્લોક અહીંયા બોલાય ને, એ 3 ખેતરો વાહે કોઈક નીકળ્યું હોય ને એને કાને શ્લોક એકાદો પડી જાય ને એની 3 પેઢી તરી જાય. ભાગવત નો પ્રતાપ છે ભલા માણસ. ભાગમાં હોય તો થાય, નકર આ ભાગ વગર આપણે ઘણી આ ભાગ હોય તો ભાગવત. આ ખરેખર એક વાત એકવાર અમરદાસ બાપુ લગભગ વાત કરતા, બનેલી વાત. એક જણે ભાગવત બેહાર્યું ને, કે એને પૈસા બહુ, એને ઈ બધા કોકે કીધું ભાગ વગર ભાગવત નો થાય, નો સાંભળી શકે. અરે કે હું મારી પાસે પૈસા છે, એમાં ભાગ નું કઈ ન હોય, હું ધારું થઈ જાય કથા તો કરો. તરત એને તો બધાને બોલાવી લીધા ને બધું નક્કી થઈ ગયું. કથાનું પોથી લઈ આવ્યા પહેલેથી. એમાં મોજીલા ગામડામાં તો હોય બધા, પોથી લઈ સ્ટેજ ઉપર આવતા હતા. એક જણે ભડાકો કર્યો દેશી બંદૂકનો, ધુબાંગ બરોબર. ઓલા અહીંયા કાન પાસે રાખીનો
તો બે કાનની ધાક રામ રામ તો રીંગણા તમે જમી લીધું તો ના ના મારી તબિયત રેડી છે મારે કઈ વાંધો નથી એ બધું એમ જ જાય પછી બે ધાકું પડી ગયું પછી અહીં કથા હાલતી હોય હામો આવીને બે બધા જોવા બધા તાળી પડે બધા દાંત કાઢે પછી પૂરું છે રામ રામ બધું 7 દી સુધી ભાગવત આયલું 7 દી પૂરા થયા ભાગવત પૂરું થયું પાછી પોથી લઈને નીકળે વળી એક જણ ભડાકો કર્યો તો ધાકું ખુલી ગયું ભાગવત પૂરતી જ બંધ થયું તો આ તો ભાગ હોય તો સાંભળી શકાય એમને થોડું થાય છે એ તો ક્યાંથી ક્યાં હું થાય નક્કી જ નહીં હા ભાગ હોય તો જ થાય આપણે ખાલી કરવાનું આપણે એટલે હું ગીતાનું વાત કરતો કે અંધશ્રદ્ધામાં માણસ જાય છે ને ગીતાને વાંચી એટલે કોઈ દી ન જાય સમજકાર કાંઈ છે જ નહીં આમ જોઈ તો ડગલે ડગલે સમજકાર છે કરે બધું આપણે કરવાનું ને એ બધું આપણી હારે રહીને કરાવે આ કરણીજીની વાતમાં છે ને ગંગાસિંહજીને બનેલી હમણાંની ઘટનાને અંગ્રેજનો રેકોર્ડમાં પણ ઇતિહાસ સાક્ષી છે કે ગંગાસિંહજી લંડનમાં ગયેલા અને કરણીજી કર્યા કરે અને નામ ગંગાસિંહ ને એમના એને ત્યાં જોન પંચમ અંગ્રેજ જોન પંચમ એને કીધું કે तुम शेर लगाते हो તમારે પીછે તો કે દરબારો ને સિંહ લાગે કે નહીં તો કે હા તો કે તો સિંહ સામે તમે બાંધી શકો ને એ વખત આવે તો બાંધી શકી પણ અહીંયા શું તો કે નહીં શેર કે પિંજરે में तुम जाओ જોન પંચમે કીધું ને અંગ્રેજની રાણી વિક્ટોરિયા પણ હાજર રહેલા ઇતિહાસ સાક્ષી છે અંગ્રેજોમાં છે પણ આનું ટાંક મારેલી છે અને એ બન્યું અને એને એમ કીધું ગંગાસિંહ કરણીજીને બહુ માનતા ગંગાસિંહે કીધું કે મારે અહીંથી ઇન્ડિયા જવું પડે ભારત એક વખત મને પછી પાછું આવું તો પછી તમારે શેરના પિંજરામાં નાખો વાઘ ગમે એવો ફાટેલો વાઘ હોય કે હાવો જ હોય હું એના સામે લડી લઉં હું સિંહ લાગે છે અમારે દરબાર તો અમે સિંહ સહી એમ પણ એ વખતે કઈ આ જહાજો ન હોય તો દરિયાના જહાજોથી આવે હવાઈ જહાજ ન હોય ત્યાંથી આવ્યા પાછા રાજસ્થાન આવ્યા ને કરણીજીને પગે લાગવા ગયા કીધું હે ડોકરી મારી લાજ રાખ્યો હે ડોસી મારી લાજ રાખજે ચકલું માઠા વતરી ધીન ગાંઠી દેવલ ઝીણરી કુખા જન્મિયા કિનિયાણી કર્નલ એને પ્રાર્થના કરી અને પાછો લંડન જાય છે ઇતિહાસ સાક્ષી પૂરે છે અને મોટું પિંજરું લઈ આવે વાઘનું ફાટેલો વાઘ ભાઈઓ એ વાઘનું પિંજરું આવ્યું ગંગાસિંહને હાથમાં તલવાર દીધી પણ તલવાર આમ જ મારી શકાય પિંજરું આમ ઊંચું એટલું કે પોતે ઉભા રહીએ તો અહીંયા અડે આમ આટલું અને આમ લાંબુ એટલે એને તલવાર મારવી હોય તો આમ કેમ મારે જમ્યો હોય તો આમ મારી હગે તલવારનો ઝાટકો ન લાગે એ વખતે કેમેરા આવી ગયા હતા બ્લેક એન્ડ વ્હાઇટ અંગ્રેજોએ પણ આ લખેલી વાત છે તમને કહું છું અને મહારાજ ગંગાસિંહના દેવતાય રાજા હતા એના ઇતિહાસમાં પણ આ વાત છે બ્લેક એન્ડ વ્હાઇટ કેમેરા હતા કેમેરો વિડીયો ચાલુ રાખ્યો નોંધ છે આ ઇતિહાસ સાક્ષી પૂરે છે કેમેરો ચાલુ રાખ્યો અને આમથી વાઘનું પિંજરું ખોલ્યું ખૂણામાં બેઠો આમો ખીજાય અને અંદર ગયા મહારાજ ગંગાસિંહ ખુલ્લી તરવારે મોટું પિંજરું હતું પણ એવું મોટું નહીં કે આમ કરીને તરવાર મારી શકે હવે તરવારને કઈ આમ મારે તો ન લાગે એને એટલો સ્કોપ મળે તો થાય ને ઈ ન મળે એવું પિંજરું એટલે ખૂણામાં બેઠો અંદર ધાડ આ બાજુથી બંધ થયું આ બાજુ ઘા 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 કરીને વાઘ આમ આવ્યો આવતા ની અરે આમ તરવાર હતી આમ મારી ધાડ ફાડ કરતું અહીંથી મસ્ત ભાડ દઈને નીચે પડ્યું જોઈ લેજો સર્ચ મારી શકશો તમે અંગ્રેજોએ પણ આની સાક્ષી લખી છે બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો જે ચાલુ હતો ભોડું પડી ગયું બધા ઉભા થઈ ગયા ચાલીને રાણી વિક્ટોરિયા એને માફી માંગી કે અમને માફ કરજો કે અમે તમારું પારખું લીધું પણ તમે આવી રીતે તલવાર મારીને ભોડું ઉલાળી નાખ્યું અને પછી વિડીયો કે જોવો એટલે ફેરથી જોવો મજા આવે જોવાની કેમ માર્યો હોય મિત્રો વિડીયામાં જોયું ઇતિહાસ સાક્ષી પૂરે છે ગંગાસિંહ નો ખાલી હાથ આમ થાય છે અને વચ્ચે એક ગલટી દાઢિયાળી ડોસી છે એ ઝાટકાનો ઘા કરે છે એ વિડીયામાં આવી ગયું હતું ઇતિહાસ ગંગાસિંહ વિડીયામાં આવી ગયું હતું બ્લેક એન્ડ વ્હાઇટ વિડીયો છે એમ કહે છે હચવાણો છે ઇંગ્લેન્ડમાં હજી વિડીયો દાઢિયાળી દેવી ન્યા ફૂગી જાય કરવાનું બધું આપણે તો ભેળી આવે હે માં મારા પગરખા જડી જાય એમ એને કહેવાય